ભૂપેન્દ્રભાઈ તો હે ને એક રમકડું છે, રમકડું। એ ભૂપેન્દ્રભાઈ કોઈ મુખ્યમંત્રીને લાયક માણસ જ નથી। એમના જ નેતાઓ એમના મંત્રીઓ એવું કહે છે કે રામને અમે લાવ્યા છે, મંદિર અમારું છે અને અમારા મંદિરની અંદર ચોરી થઈ તો તમને શું વાંધો છે? ખાલી શિક્ષણ પ્રધાન છે એ જ ચોર છે એવું નહીં, વડાપ્રધાન બી ચોર જ છે। પણ આરએસએસ ને બધા તો એક કહેવાય ને કે ધાર્મિક સંસ્થાઓ છે, હિન્દુ ધર્મની વાતો કરે છે, હિન્દુ રાષ્ટ્રની વાતો કરે છે। अमित शाह जी को आज तक राम मंदिर के दर्शन करने क्यों नहीं गए वो? સોનમ વાંચુની જે માંગો છે એ વ્યાજબી છે, દેશ હિતમાં છે, યુવાનોના હિતમાં માંગણીઓ છે। આ ભાજપની સરકારની અંદર એક સનાતની હિન્દુ તરીકે મને તો આજે ચોરી થઈ એનો બહુ આઘાત લાગેલો છે। ઘર ઘર દારૂ મળે છે, એક ફોન કરો અને ઘેર આપવા ડિલિવરી લઈને માણસ ઘેર આપવા આવે। હર્ષભાઈ કે નથી મળતું। હર્ષભાઈ તો પોતે ચોર છે, એને શું કહેવાય? तो हिंदू राष्ट्र ની ये बात करती હોય तो हिंदू राष्ट्र केम हजी સુધી घोषित नहीं થયું? मोदी जी को सब कुछ पता है कि किसने किया क्या है, किसको बचा रहे हैं वो। वीएचपी के लोग क्यों नहीं बोल रहे? उनको खुद को मालूम है कि उनकी पार्टी में सब गुंडे भरे हुए हैं। મારું ઘર હળગે છે અને તમે તો વિમાનનું ભૂંગળું તો તમે ઠરવા જ નથી દેતા। તમે તો વિદેશ પ્રવાસ જ કરો છો, તો તમને તો તમારા ભારત દેશની કે તમારા પોતાના ઘરની તો પડી જ નથી। પણ ઘરના જ ચોરો હોય તો પછી પકડવા ક્યાં જવાનું? પરિષદના કે વિદ્વાનનો પરિષદ કે જે કંઈ છે એ લોકોએ ચોરી કરેલી છે। તમારા નેતાઓ એવું કહે છે કે આ તો અમારું ઘર છે ને અમે અમારા ઘરમાં ચોરી કરી છે। તમને શરમ આવી જોઈએ, શરમ। જેનો રાજા ચોર હોય એમાં એના જે માણસો શું કરી શકે? અને ઉપરના વાળા જેમ ઢીંગલીને નચાવે એમ નાચે છે। પણ તમે આરએસએસ માં હાલમાં છો? હાલમાં હું અમુક શાખામાં સવારે જાઉં છું। સરકાર અદાણી અંબાણીનું સાંભળે છે, ખેડૂતોનું કેમ નહીં સાંભળતી? વોટ તો ખેડૂત આપે છે ને। હાલના જે પ્રાઇમ મિનિસ્ટર છે એના સંપર્કો जनता करता बिजनेसमैन जोड़े વધારે છે। बीजेपी अमित शाह और मोदी है जो एक राहु और केतु की तरह है। असली रूप इनका राहु और केतु का है, लेकिन उन्होंने इस देश पे सत्ता रहने के लिए एक धर्म का मुखट्टा पहन रखा है। ये विश्व गुरु नहीं, विश्व गुरु घंटाल है मोदी जी। वे विश्व गुरु बोलते हैं ना। હર્ષભાઈ કહે તો હું પોતે લઈ જાઉં હર્ષભાઈ સાહેબને કે ક્યાં દારૂ મળે છે। રામના નામે વોટ માંગતી પાર્ટીની સરકારમાં રામ મંદિરમાં ચોરી થઈ જાય છે તો બીજી બાજુ પોલીસ સોનમ વાંગચુકને જબરજસ્તી લઈ જાય છે। ગુજરાતભરમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે। તો આ તમામ મુદ્દે આજે અમે લોકો સાથે વાતચીત કરી, લોકોના મંતવ્યો જાણવાનો પ્રયાસ કર્યો। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા। તો આવો સાંભળીએ ગુજરાતના લોકો આ તમામ મુદ્દે શું વિચારે છે। શું કહેશો? જે રીતે રામ મંદિરમાં ચોરી થઈ, હજી સુધી વડાપ્રધાન એના વિશે કેમ નહીં બોલ્યા? હું આપના માધ્યમથી કહેવા માંગુ છું, એક સનાતની ભક્ત, રામ ભક્ત તરીકે, હનુમાન ભક્ત તરીકે પહેલાંના જમાનાની અંદર ગામડાની અંદર કે શહેરની અંદર કે પેલા ચોરીઓ થતી હતી, નાની મોટી ચોરીઓ થતી હતી, બરાબર છે ને? ત્યાં ગામના મુખી હોય કે ગામના તે વખતે કંઈ આવા પોલીસ એવું બધું હતું નહીં, એટલે ગામના જે કાંઈ મુખી હોય કે આ તે એટલે ચોરા ઉપર બોલાવી અને એ લોકોને જે કાંઈ ચોરી થઈ હોય કે જેની ઉપર જેને આરોપ લાગ્યો હોય તો એને એ સજા કરવામાં આવતી હતી। અત્યારના જમાનાની અંદર એ ડફેરો આવતા હતા, બરાબર છે? એ કોઈ કોઈનો નાત જાત નથી। અત્યારે તો મારે ના કહેવું જોઈએ તમારા માધ્યમથી, આ ભાજપની સરકારની અંદર એક સનાતની હિન્દુ તરીકે મને તો આજે ચોરી થઈ એનો બહુ આઘાત લાગેલો છે। નાની સૂની ચોરી નથી થઈ, અબજો રૂપિયાની ચોરી થઈ છે, બરાબર છે? અને એ પોતે પોતાની જાતને હિન્દુ ગણાવે છે। હિન્દુત્વના નારા ઉપર અને સનાતની એ હિન્દુ તરીકેના મત લીધા છે અને આજે એ સરકારમાં બેઠેલા માણસો, એમની સાથે સંલગ્ન, એમની સાથે જોડાયેલા માણસોએ આજે આ ચોરી કરેલી છે। નાની નાની માછલીઓને પકડવામાં આવેલી છે કે એ લોકોને સજા કરવામાં આવે છે, કે જે મોટા માણસો કે જેના દ્વારા ચોરી કરવામાં આવેલી છે એ લોકો તો હજુ બિંદાસ ફરે છે। અને એમના જ નેતાઓ, એમના મંત્રીઓ એવું કહે છે કે રામને અમે લાવ્યા છે, મંદિર અમારું છે અને અમારા મંદિરની અંદર ચોરી થઈ તો તમને શું વાંધો છે? એટલે ભાઈ, અમને શું વાંધો હોય? આ તો કરોડો આસ્થાનું પ્રતીક છે, લોકોના પૈસાથી બનેલું મંદિર છે, લોકોની, બરાબર છે? તો આ તો અમારી આત્માને ઠેસ પહોંચેલી છે। હિન્દુ ધર્મના નામે તમે પૈસા ઉઘરાવેલા છે અને મત લીધેલા છે અને તમે સરકારમાં બેઠેલા છો। તમારા બાપ દાદાની જાગીર નથી આ, બરાબર છે? આ અમારા આસ્થાનું પ્રતીક છે, અમારા ભગવાનનું પ્રતીક છે, અમારા ભગવાનનું મંદિર છે અને તમે ત્યાં ચોરી કરી ગયા છો। તો હું તો કહું છું કે અમારો ભગવાન, અમારો હનુમાન દાદો કે અમારા રામ તમને લૂંટશે અને તમારું પતન થશે। હવે તમારી પનોતી તમારા માથે બેઠી ગઈ। બીજો સવાલ એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેમ ચૈતર વસાવાને કીધું કે તમારા ધારાસભ્યો મારામારી કરે છે, ગુંડાગર્દી કરે છે, એ બધી વાતો પંજાબમાં કરી છે।
શું જરૂર છે એને આ બધી કરવાની? કારણ કે એને જાય છે પંજાબમાં અને વાતો કરે છે ગુજરાતની. ગુજરાત મોડલ કરીને તમે તો બધે મત લઈ આવ્યા છો અને સત્તા પર બેઠી ગયા છો, બરાબર છે. તમે એકલા જૂઠાણા જ ફેલાવો છો. તમને બીજું કશું કાંઈ આવડતું જ નથી જૂઠ સિવાય. તમે જૂઠના પાયા ઉપર તમારી રચેલી સરકાર છે ને જનતાને ખબર પડી ગઈ છે હવે કે તમે એકલા જૂઠા છો, બરોબર છે. જૂઠાના અમે મત લીધેલા છે અને હવે તમારું પતન થવા જઈ રહ્યું છે, બરોબર. તમારે વાતો તમે તમારું ઘર હળગે છે અને તમે તો વિમાનનું ભૂંગળું તો તમે ઠરવા જ નથી દેતા. તમે તો વિદેશ પ્રવાસ જ કરો છો, તો તમને તો તમારા ભારત દેશની કે તમારા પોતાના ઘરની તો પડી જ નથી. ઘરની અંદર શું થઈ રહ્યું છે એનું તો તમે ચિંતા જ કરતા નથી. વિદેશોમાં જઈને ખોટા ખોટા સર્ટિફિકેટ લઈ આવો છો. તમારા અંધભક્તો, તમારા કહેવાતા અંધભક્તો, ભૂંડ ભક્તો, હું તો કહું છું કે એમનામાં ભગવાન આજે અમે હનુમાન ચાલીસાનો પાઠ કરેલો છે અને આજે અમે વડાપ્રધાનને આજે આખા દેશની અંદરથી અમે સહી કરીને મોકલાવું કે ભગવાન હનુમાનજી તો બુદ્ધિના દાતા છે, તો ભગવાન તમને સદબુદ્ધિ આપે, બરોબર છે. તમે તમારા ઘરની અંદર ધ્યાન આપો કે ઘર હળગી રહ્યું છે અને તમે વિદેશ પ્રવાસ કરી રહ્યા છો, બરોબર છે. અને હનુમાન દાદાના એ તમને આશીર્વાદ લઈ અને તમને ભગવાન કંઈક સદબુદ્ધિ આપે. રામના મંદિર જેના જય ભગવાન અમારા આસ્થાનું પ્રતીક છે, ત્યાંથી તમે ચોરીઓ કરી ગયા છો. તમારી સાથે સંકળાયેલા માણસો આરએસએસના કે વિશ્વ હિન્દુ પરિષદ કે જે કંઈ છે એ લોકોએ ચોરી કરેલી છે. તમારા નેતાઓ એવું કહે છે કે આ તો અમારું ઘર છે ને અમે અમારા ઘરમાં ચોરી કરી છે. તમને શરમ આવવી જોઈએ, શરમ, બરોબર. કાકા તમે શું કહેશો, જે રીતે રામ મંદિરમાં ચોરી થાય છે, પીએમ બોલતા કેમ નથી? હવે કહેવાનો ભાવ તો એક છે કે ચોર કંઈક બહારના ચોરી કરી હોય તો એને પકડતા ફાવે, પણ ઘરના જ ચોરો હોય તો પછી પકડવા ક્યાં જવાનું? મારું કહેવા એમ જ છે કે જ્યારે એને કમિટી બનાવી છે, આખું ટ્રસ્ટ ઊભું કર્યું છે, ત્યાં હાઈ પાવરના કેમેરાઓ લગાવેલા છે, હાઈ કક્ષાની સિક્યુરિટી છે, તો ચોરી થવી શક્ય લાગે ખરી? ખોટી વાત છે. પણ મૂળ ચોરી થઈ નથી, ચોરી કરાવવામાં આવી છે અને એ બી મોટા માથાઓ છે. એટલે આમાં કોઈને કોઈ શું કહેવા જેવું રહેતું નથી. જેનો રાજા ચોર હોય એમાં એના જે માણસો શું કરી શકે? એટલે આમાં કોઈને કશું, ભલે સીટની રચના કરો કે ગમે તેની રચના કરો, આખી ચોર પકડાવાના નથી. અને છેલ્લે સરવાળે શું કરશે કે નાના માણસ કોઈક નિર્દોષ હશે એને લાવી અને બતાવી દેશે કે આ ચોરો છે, 4 દિવસ જેલમાં રાખશે અને પછી પાછળની બારીએ કાઢી નાખશે બહાર. હા, આમનો ધંધો છે. બસ આટલું સમજીને હેડવાનું કે કશું થવાનું નથી. કારણ કે નીચેથી લઈને ઉપર સુધી હળો ચાલે છે, ચોરીનો, ડાકાનો, ગુંડાગર્દીનો, બધી રીતનો. અત્યારે લોકો ત્રાસેલા છે. એટલે શું માણસ, પબ્લિક શું બોલે? પબ્લિકના પૈસે મંદિર બનાવ્યું છે, પબ્લિકે ફંડ આપ્યો છે, પણ જલસા એમને કરવા માટે આ ચોરીઓ કરાવડાવે છે. બસ બીજું કશું નથી થવાનું. બરાબર. જેમ નીટનું પેપર લીક થયું, સોનમ વાંગચુકને પોલીસ લઈ ગઈ, પણ હજી સુધી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું કેમ નહીં આપ્યું? કારણ કે ધર્મેન્દ્ર પ્રધાન પોતે શિક્ષિતના નામે ખોટા જે પેપરો લીક કરીને રૂપિયાઓ ભેગા કરે છે અને જે 2 નંબરની અંદર શિક્ષણની જેટલી આવક છે પ્રાઇવેટ સ્કૂલોની, પ્રાઇવેટ કોલેજોની, યુનિવર્સિટીઓની, એમાંથી ઘણો ખરો ફંડ તો વડાપ્રધાનના ફંડમાં જાય છે. એટલે પછી શું લેવા વડાપ્રધાન એને રાજીનામું આપવા માટે મજબૂર કરે? એટલે આમાં શું કોઈ સાવકાર નથી, બધા ચોરે ચોર જ બેઠા છે. હા, નીચેથી ઉપર હતી. ખાલી શિક્ષણ પ્રધાન છે એ જ ચોર છે એવું નહીં, વડાપ્રધાન બી ચોર જ છે. એ અમને છાવરે છે. નતા આજે 19 દિવસ સુધી માણસ ઉપવાસ ઉપર બેઠો હોય અને એનું નિરાકરણ ના આવે એવું માનવામાં નહીં આવતું. પણ શું બધું ચાલે જ છે. હવે એમને લઈ ગયા, લઈ જઈને શું કરશે? એને ત્યાંથી હટાવવાથી શું આંદોલન બંધ થશે? એ ખોટી વાત છે. મોદી સાહેબે એમ કીધું પંજાબમાં કે પંજાબની જે આમ આદમી પાર્ટીની સરકાર છે યુવાનોને ડ્રગ્સના, દારૂના રવાડે ચડાવે છે, તો ગુજરાતમાં તો દારૂ બંધ છે એવું લાગે છે તમને? ના ના ના, ખોટી વાત છે. સૌથી વધારે ડ્રગ્સ અને દારૂનો ખુલ્લે આમ દારૂ વેચાય છે તો ગુજરાતમાં જ વેચાય છે. એના ક્યાંય કોઈને કહેવાની જરૂર નથી. ઘર ઘર દારૂ મળે છે. એક ફોન કરો અને ઘેર આપવા ડિલિવરી લઈને માણસ ઘેર આપવા આવે. અને બીજું કે સરકાર હસ્તકનું જે ગ્રહ ખાતું છે ને એ પોતે દારૂડીઓને સપોર્ટ કરે છે. હર્ષભાઈ કે નથી મળતું? હર્ષભાઈ તો પોતે હવે ચોર છે. હવે એને શું કહેવાનું? એને 2 નંબરનો જેટલા બી જે બુટલેગરો છે એની સાથે એમની ભાગીદારી ચાલે છે. પછી એ કોઈ કોને પકડવાનું? કે એસપી, ડીએસપી, આઈજી બધા એમના ગુલામ છે. એટલે હર્ષ સંઘવી કે એમ કરે એટલે કોને પકડે? એટલે પછી દારૂ છૂટતી મળે, ડ્રગ્સ છૂટતી મળે, બધું છૂટતી જ મળવાનું. ખાલી નામ મોટા છે અને દર્શન ખોટા છે. પણ આપણા ભૂપેન્દ્રભાઈ તો કે ગુજરાતમાં બધો બહુ વિકાસ કર્યો, બધું સારું છે. ભૂપેન્દ્રભાઈ તો હે ને એક રમકડું છે, રમકડું. એ ભૂપેન્દ્રભાઈ કોઈ મુખ્યમંત્રીના લાયક માણસ જ નથી. એને ખાલી એક રબર સ્ટમ્પ તરીકે બેહાડી રાખ્યો છે અને ઉપરના વાળા જેમ ઢીંગલીને નચાવે એમ નાચે છે. બીજું એને કશું આવડતું નથી. ખરેખર એમને બોલતા જ નથી આવડતું કે કઈ રીતે ભાષણ આપવું. એટલે વિકાસની વાત તો અલગ જ રહી. બોલો બીજું.
ચૈતર વસાવા વિશે બી મોદીજીએ કીધું કે ગુંડાગર્દી કરે છે, મારામારી કરે છે એટલે જેલ થઈ. એ તો મોદીજીને હવે એમને એવું લાગ્યું કે ભાઈ ચેતર વસાવા સાહેબનો અત્યારે દાડે ને દાડે એને પડઘો વધતો જાય છે અને સમાજ માટે બહુ વધારે આગળ પડતા વધી રહ્યા છે, ત્યારે એને દબાવવા માટે એને જેલમાં મોકલ્યા છે. આપણી સાથે બીજા લોકો છે, એમની સાથે પણ વાત કરીશું. મોદીજી પોતે રામ ભક્ત છે, રામ મંદિરમાં ચોરી થાય છે, શું કહેશો? હું ડૉક્ટર નીલ પટેલ, વીએચપીમાં બી મેં કામ કર્યું, આરએસએસમાં બી કર્યું છે. જ્યારે વીએચપી એ સમયે પ્રવીણ તોગડિયાજી હતા ત્યારની વીએચપી અલગ હતી આખી, અને મોદીજી અત્યારે બોલી ના શકે. કારણ એવું છે કે પીએમઓ ઓફિસમાંથી જ ત્યાંના ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવી, જેમ કે ચંપત રાય જે મોદીના ખાસ માણસ કહેવાય અને આરએસએસના સિનિયર મોસ્ટ સંઘ પ્રચારક છે. એટલે એમના વિરુદ્ધ જે એસઆઈટીની રચના કરી એ તો એમને બચાવવા માટે કરી, કે ના તો એમના ઉપર આરોપો સિદ્ધ થાય એના માટે. તેથી મોદી સાહેબ તો એમના વિશે કંઈ બોલી જ ના શકે, કારણ કે એ બધા એકબીજા જોડે સંકળાયેલા માણસો છે. એટલે તો એ લોકોએ તોગડિયા સાહેબને સાઈડ લાઈન કર્યા હતા એ ટાઈમે, કારણ કે આ માણસ જો ઈમાનદાર છે, આ રહેશે તો અહીંયા ચોરી નહીં થવા દે. પણ તમે આરએસએસમાં હાલમાં છો? હાલમાં હું અમુક શાખામાં સવારે જાઉં છું, પણ એકદમ એક્ટિવ તરીકે નહીં. હું અત્યારે હાલ એએચપીમાં છું. તોગડિયા સાહેબે જે નવી એએચપીની રચના કરી એ સાથે હું સંકળાયેલો છું. પણ આરએસએસ ને બધા તો એક કહેવાય ને કે ધાર્મિક સંસ્થાઓ છે, હિન્દુ ધર્મની વાતો કરે છે, હિન્દુ રાષ્ટ્રની વાતો કરે છે. યસ, તો આરએસએસનો હિન્દુ રાષ્ટ્રની વાત કરે એ વાત સાચી છે, પણ આરએસએસ 100 વર્ષથી ચાલે તો હિન્દુ રાષ્ટ્રની એ વાત કરતી હોય તો હિન્દુ રાષ્ટ્ર કેમ હજી સુધી ઘોષિત નહીં થયું? તેમનું કામ શું છે? જો કોઈ માણસ ડૉક્ટર હોય તો કેટલી સર્જરી કરી એના ઉપરથી ખબર પડે કે આ કેવો ડૉક્ટર છે. તો એ હિન્દુ સંવિધાન લાવ્યું કેમ નહીં અત્યાર સુધી દેશમાં? હું તો એમ કહું છું આરએસએસે હિન્દુ સંવિધાન લાવી જવું જોઈએ દેશમાં. જો હિન્દુની આટલી મોટી સંસ્થા હોય, હિન્દુ માટે કામ કરતી હોય, અને જો હિન્દુ સપોર્ટવાળી સરકાર હોય તો આરએસએસને 100% હિન્દુ સંવિધાન દેશમાં લગાવવું જોઈએ. હવે આખા ગુજરાતમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, પણ સરકાર હોય, જીતુ વાઘાણી હોય, કોઈ એમને કેમ નહીં સાંભળતું? ખેડૂતોની તો વાત એવી છે કે ખેડૂતોનું સાંભળવા જાય તો સરકાર પડે એવી છે, એટલે ખેડૂતોનું સંભળાય એવું નથી. અને વીજ પોલમાં એવું છે કે વીજ પોલ લગાવો એટલે એક આજીવન માટેનો ચાર્જ એમને આપી દે, એ 12 લાખ આપી દીધા. પછી કોણે ખબર કે કોણ જોવા ગયું, ક્યારે ગયું? પેઢીઓની પેઢી જતી રહે તો બી એ જમીન એ અદાણીના કે એ બધાના હસ્તકમાં રહે. સરકાર અદાણી અંબાણીનું સાંભળે છે, ખેડૂતોનું કેમ નહીં સાંભળતી? વોટ તો ખેડૂત આપે છે ને. અદાણી અંબાણીનું સાંભળવું પડે એવું છે, કારણ કે પહેલાંના જેટલા બી પ્રાઇમ મિનિસ્ટર હતા એના કોઈ દિવસ આટલા બધા સંપર્ક બિઝનેસમેન જોડે નહોતા, પણ અત્યારે હાલના જે પ્રાઇમ મિનિસ્ટર છે એના સંપર્કો જનતા કરતાં બિઝનેસમેન જોડે વધારે છે. એટલે એમને બિઝનેસમેનનું વધારે સાંભળવું પડે, કારણ કે એમને એમના લગ્નમાં જવાનું હોય, છોકરાના એમના ઘરે અવારનવાર જવાનું હોય, એટલા માટે એમનું વધારે સાંભળવું પડે કે ના કે જનતાનું. जिस तरह से चैतर वसावा को जेल हुई है, प्राइम मिनिस्टर मोदी ने भी पंजाब में कहा है कि चैतर वसावा गुंडागर्दी करते थे इसीलिए उनको जेल हुई है. पहले तो उनको खुद को शर्म आनी चाहिए कि एक एमएलए के बारे में बोल रहे हैं. उनकी पार्टी में कितने गुंडे भरे हुए हैं, उनको खुद को मालूम है कि उनकी पार्टी में सब गुंडे भरे हुए हैं, और वो कहाँ से गुंडे आए हैं वो उनको भाषण देते पहले उनको शर्म आनी चाहिए कि मैं कौन सी चीज पे भाषण दे रहा हूँ. ये प्रधानमंत्री है कि ये खिलौना है, ये देखने की बात है. राम मंदिर में चोरी हुई है, उसको लेकर क्या कहेंगे? राम मंदिर के बारे में मैं कहना चाहूँगा, कहाँ गए वो हिंदू कहलाते लोग, कहाँ गए वो श्री राम भक्त, कहाँ गए वो लोग जो आरएस वाले, कहाँ गए वो विश्व हिंदू परिषद, कहाँ गए श्री राम के ठेकेदार? ये सब लोग आज क्यों श्री राम के बारे में नहीं बोल रहे हैं? क्यों श्री राम मंदिर के ये 5,000 करोड़ की चोरी है, बचाई जा रही है 200 करोड़ की चोरी, क्यों ये ठेकेदार बोल नहीं रहे राम के बारे में? क्यों राम का अभी हिंदू मुस्लिम करना है तो पहले राम के ठेकेदार आ जाते हैं, क्यों इस बारे में कोई बात नहीं करता है? जी, आप क्या कहेंगे? मोदी जी अपने आप को राम भक्त बताते हैं और फिर राम मंदिर में ही चोरी हो जाती है. देखिए, जब राम मंदिर के निर्माण की बात हुई थी तो पूरे देश के अंदर हिंदू लोगों ने अपने घर से हीरे जवाहरात, सोना, चांदी और जो अपनी जमा पूंजी थी ना, भगवान राम के नाम पे उन्होंने दी थी, और कोई रसीद भी नहीं मांगी कि भगवान का ये काम है, एक धर्म का काम है, तो उन्होंने ना रसीद मांगी कुछ. एक विश्वास, एक आस्था के आधार पे उन्होंने आंख बंद करके उन्होंने इस बीजेपी पे, आरएसएस पे, हिंदू विश्व परिषद को ये दान दिया था. लेकिन आज जब ये कांड निकल के आ रहा है कि जब उस भगवान राम के लिए ज़मीन खरीदी गई थी जो 3 करोड़ की है, 10 मिनट के अंदर 18 करोड़ के अंदर खरीद ली गई थी, उस निर्माण के अंदर 40% आप कमीशन मांग रहे हो. उसके बाद में जो
जो हिंदुओं ने सनातन धर्म ने वहाँ दर्शन करने के लिए आंख बंद करके जो दान दिया था, उसके अंदर भी आप लोगों ने दान की चोरी कर ली। तो आज पूरे देश के हिंदुओं के सनातन को एक ठेस पहुंची है, इसलिए कि उस मंदिर निर्माण के लिए जो कमेटी बनी थी उसको मोदी जी ने बनाया था। मोदी जी ने अपने सेलेक्ट विश्वासु लोगों को वहाँ पे बनाया, लेकिन इतना कांड होने के बाद में आज उनकी चुप्पी है। दूसरा, उस पे एसआईआर और एफआईआर के नाम पे एक ढोंग रचा जा रहा है हिंदुओं के आंखों में धूल झोंकने के लिए। ये एसआईआर बहुत बनी है, लेकिन आज उनका रिजल्ट बताइए मेरे को, उस एसआईआर का क्या रिजल्ट निकला। तो ये पूरे देश के अंदर हिंदुओं की आस्था पे, उनके विश्वास को एक ठेस पहुंचाई है मोदी जी। मोदी जी को सब कुछ पता है कि किसने किया है, क्या है, किसको बचा रहे हैं। वो वीएचपी के लोग क्यों नहीं बोल रहे, जो राम भक्त है कि क्यों नहीं है। अब ये तो खुद एक कह रहे हैं, इशारों में किया है कि योद्धा झांकी है, मथुरा भी बाकी है। मतलब आप कहना है कि मथुरा में भी आप लूट करोगे, जहाँ भी ये राम मंदिर मंदिरों का कर रहे हैं, यानी कि जहाँ मंदिर बनाओगे वहाँ पे लूट का खेल करोगे, जमीन को निर्माण में सब, यानी कि हिंदुओं की आस्था का आप नुकसान पहुंचा रहे हो। आपको सिर्फ हिंदू का कोई मतलब नहीं है, सनातन धर्म से कोई मतलब नहीं है, आप उनका उपयोग करते हुए आपको अपनी सत्ता का मतलब है ना। आज तक देखा, मैं एक पूछना चाहूँ अमित शाह जी को, आज तक राम मंदिर के दर्शन करने क्यों नहीं गए? वो क्या है राज पूरे देश को बताइए, पूरे हिंदुओं को बताइए कि अमित शाह जी आज तक आप दर्शन करने क्यों नहीं गए। अमित शाह जी, आपने हर सभा के अंदर राम मंदिर के नाम पर हिंदुओं से वोट मांगे थे, लेकिन आज आप जब कहो कि जिसने राम मंदिर में चोरी की है मैं उसको फांसी पे लटकाऊंगा, क्यों नहीं ये मुंह से निकल रहा है? मोदी जी से क्यों नहीं निकल रहा है? बड़ी बड़ी भाषण रैलियां दे रहे हैं, वहाँ चले गए, यहाँ चले गए, लेकिन आज उन्होंने सनातन जो धर्म के नाम पे जो वोट मांगे थे, लेकिन उनकी यहाँ पे चोरी हुई है, डकैती पड़ी है, लूट कर रहे हैं। कहते हैं गजनियों ने इसको लूटा, उससे ज़्यादा ये बीजेपी ने लूटा है और धर्म के नाम का मुखौटा कर रखा है। मेरे को ये धर्म के नाम के असली चेहरा इनका राहु और केतु का है, जिन्होंने अमृत पाने के लिए राक्षस का रूप की जगह सनातन धर्म का रूप धारण किया था। यही आज बीजेपी, अमित शाह और मोदी है, जो एक राहु और केतु की तरह है। असली रूप इनका राहु और केतु का है, लेकिन उन्होंने इस देश पे सत्ता रहने के लिए एक धर्म का मुखौटा पहन रखा है। जिस तरह से सोनम वांगचुक को पुलिस ले गई, उसको लेकर आप क्या कहेंगे? देखिए, सोनम वांगचुक जी क्या मांग रहे थे? अगर मैं ये कह रहा हूँ कि अगर मोदी में हिम्मत है तो उनके बारे में थोड़ी जानकारी ले लीजिए। कौन है? जितना उन्होंने तपस्या उनके पिताजी ने की है इस देश के लिए, जो चीज़ उन देश में उन्होंने दी है, आपके पास तो डिग्री नहीं है, आप तो डिग्री भी नहीं दिखा रहे हो। वो एक सीधा पूरे देश के युवाओं को अच्छी शिक्षा देने के लिए, उनका भविष्य सुधारने के लिए, हमारे देश के सैनिकों के लिए कैसे सुविधा रहे, उनके लिए टेंट का निर्माण करने के लिए हर चीज़ योगदान दिया है। उनकी सराहना करने के लिए, उनको अवार्ड देने के लिए, बल्कि उन पर तानाशाही रची। क्या मांग रहे थे? इस देश के युवाओं के भविष्य बर्बाद हो रहा है, उसकी डिमांड थे। जो सुसाइड कर लिए बच्चों ने, उसकी डिमांड थे। पेपर लीक के अंदर एक अच्छी शिक्षा व्यवस्था होनी चाहिए, वो डिमांड थी। तो क्या ये गुनाह है? मतलब राम मंदिर चोरी करना वो अच्छा है, एक शिक्षा की युवाओं के बारे में बात करना वो गुनाह है? तो आज तानाशाही सरकार इसलिए डर गई है कि कोई भी आवाज़ उठाए इस देश के युवाओं के लिए, पढ़ाई के लिए, उसको उठा के कर दीजिए। ये तानाशाह सरकार है, ये डरपोक है, ये विश्व गुरु नहीं, विश्व गुरु घंटाल है मोदी जी। वे विश्व गुरु बोलते हैं ना, इतनी हिम्मत नहीं है कि जाके वो फेस कर सके युवाओं से कि जो 14 लोग हैं ना उसके परिवार के साथ मिले। मैं कहूँ अभी कोई भी बीजेपी का नेताओं हिम्मत है, आपके लड़के की अगर एक कोई चेन भी चोरी हो जाए, पूरी देश की पुलिस एक इकट्ठा कर दोगे, लेकिन उन परिवारों के जब बच्चे मरे ना, उनके परिवारों से जाके पूछो कि क्या बीती होगी आज। लेकिन उनको कोई मतलब नहीं है। तो सोनम वांगचुक जी उसके लिए मुद्दा उठा रहे थे, इस देश की शिक्षा व्यवस्था को अच्छी सुधार के लिए मुद्दा उठा रहे थे, लेकिन यही उनकी तानाशाही सरकार डर गई थी कि पता है कि अब उनका पतन होने वाला है, तो रातों रात ये उन्होंने सुबह उनको उठवा लिया गया। जिस तरह से प्रधानमंत्री मोदी ने पंजाब में कहा कि यहाँ ड्रग्स मिलता है या फिर युवाओं को ड्रग्स दिलाया जाता है, तो क्या गुजरात में दारू और ड्रग्स बंद है? देखिए, आदरणीय मोदी जी और भारतीय जनता पार्टी के लिए मैं यही कहूँगा कि इस समय जो युवाओं के लिए, आम जनता के लिए नशा जो जहर है और आने वाले जो भविष्य है उसका पतन का कारण है। नशा पूर्ण रूप से बंद होना चाहिए, ये अच्छी बात है। नशा के लिए मैं ये बोलूँगा। दूसरी बात, राम जी का जो मुद्दा चल रहा है, भगवान राम सबके हैं और राम जी की जो मंदिर से चोरी की गई है, ये चोरी घिनौनी इतनी बड़ी हरकत है कि सभी ने जो कितना बड़ी मुश्किल से एक ऐसी परिस्थिति में दान पुण्य किया था और उसको चोरी कर लिया जाता है। इससे इस बीजेपी पार्टी की जो सम्मान की जो विचारधारा थी वो
पतन में चली गई है, अब इसका कोई सम्मान नहीं है। मैं तो यही चाहूँगा कि मोदी जी जो आज दिल्ली जंतर मंतर पर धरना चल रहा है, उनकी आवाज़ को सुने और सच्चाई को समझे। जो मन कर्म वचन और धर्म युक्त वाणी से आज जो की आवाज़ है उसको सम्मान दे। और उसके बाद में जो भी है सोनम जी, उनके स्वस्थ होने की मैं कामना करता हूं कि वो स्वस्थ रहें, अच्छे रहें और देश के भविष्य के लिए आगे भी ऐसे वक्ता लड़ाई लड़ते रहें। जय हिंद, जय भारत, धन्यवाद। हमारे साथ और भी लोग हैं, वो भी जुड़ेंगे। आप क्या कहेंगे? गुजरात भर के किसान अभी आंदोलन कर रहे हैं, लेकिन पीएम मोदी हो या फिर भूपेंद्र पटेल हो, कोई उनसे मिलने भी नहीं जा रहा। इन लोगों को जो किसान का जो मांगे हैं, जो भी है उनकी मांगे, उनसे मिलना चाहिए, उनका समाधान करना चाहिए। और किसानों को बहुत तकलीफ है, बिजली का तकलीफ है, खाद का है, और जो अभी जो बारिश से जो फसलें बर्बाद होती है, उनका जो मांग है, उनको जो खेडूतों का है, जो अंबानी अडानी जो कब्जा करना चाहते हैं, उनको कार्रवाई होनी चाहिए और उसको रोक होना चाहिए। खेडूतों से लोग मिल के उसका जो समाधान करना चाहिए। चैतर वसावा को जिस हिसाब से जेल हुई, उसको लेकर क्या कहें? चैतर वसावा को लेकर जो जेल में उन्होंने खोटा उनको फंसाया हुआ है। और दूसरा जो मोदी ने जाके पंजाब में बोलते हैं कि चैतर वसावा के ऊपर जेल हुई है, सजा हुई है। इनके कितने मंत्री है, सांसद हैं, लोगों को गाली देते हैं, मारते हैं। किसानों के यूपी में इन्होंने, उनके जो मंत्री थे, उनके बेटे ने किसानों को कुचल दिया। उनकी जेल होती है, छूट जाती है, उनको कोई सजा नहीं होता है। लेकिन यहाँ पे चैतर वसावा ने जो ખેડૂતીઓ की जो मांग उठाई, उसके लिए उन्होंने उनको फंसाया और जेल में डाला। શું કહેશો જે રીતે સોનમ વાંગચુકને લઈ ગયા પોલીસવાળા અને આખી ઘટના ઘટી એને લઈ? સોનમ વાંગચુકની જે સાથે જે બર્બરતા કરવામાં આવી છે એ ખોટી કરવામાં આવી છે। કેમ કે લોકશાહીમાં આપણને જે સંવિધાન બાબા સાહેબ આંબેડકરે આપ્યું છે એની અંદર આપણને પ્રોટેસ્ટ કરવાનો અધિકાર આપેલું છે, અને એ અધિકારનું ઉલ્લંઘન કરીને દિલ્હી પોલીસ અને જે સરકાર છે, દિલ્હી સરકાર, એણે જે કર્યું છે સદ્દન ખોટું છે। અને સોનમ વાંગચુકની જે માંગો છે એ વ્યાજબી છે, દેશ હિતમાં છે, યુવાનોના હિતમાં માંગણીઓ છે। જે રીતથી જે પેપરો લીક થાય છે અને એ પેપરો લીકની અંદર જે યુવાનોના ભવિષ્યની વાત છે, તો સરકારે અને એમની વાતને સમજવી જોઈએ અને એમની સાથે ચર્ચા કરવી જોઈતી હતી। પરંતુ એ લોકોએ ચર્ચા કર્યા વગર હિટલરશાહી જેવી એમણે દાદાગીરી કરી અને એમને ઉઠાવીને લઈ ગયા હતા। એ તદ્દન ખોટું છે અને એને અમે વખોડીએ છીએ। રામ મંદિરની વાત કરીએ તો મોદીજી રામજીના નામ પર વોટ માંગે છે ને હવે મંદિરમાં જ ચોરી થાય છે। એ તો મંદિર, રામ મંદિરની અંદર તમને હું કહું કે ચાચા ही બતી જાય, જો ચાચા है वो બતી જાય। રામ મંદિરની અંદર પણ આટલા મોટા કૌભાંડો થયા, પણ સરકાર એની અંદર કશું બોલતી નથી। અને રામ મંદિર જેવાની અંદર જે ભારતીય જનતા પાર્ટીના હિતના અને આરએસએસ અને વીએચપીના લોકો જે કૌભાંડી નીકળ્યા છે, જે લોકો ધર્મના નામે લોકોને છેતરી રહ્યા છે, ધર્મના નામે જે દાન આવી રહ્યો છે એની અંદર કાલાબજારી કરી રહ્યા છે, તો એની અંદર આરએસએસ અને બધા મળેલા છે। અને એ લોકોને હવે સરકારે એ પારદર્શિતા કરી અને જે જનતાના જે રામ મંદિરની અંદર જે લોકોની આસ્થા છે અને જે લોકો રામને એ ભગવાન એમને માને છે, એ જેની એની અંદર આસ્થાથી મંદિર બન્યું છે, તો હવે એની અંદર જે ચોરીઓ થાય છે તો એ સદ્દન ખોટી છે। અને એની અંદર તપાસ થવી જોઈએ અને કેટલું દાન આવ્યું છે, કોણે આપ્યું છે, એ જનતાની સામે રાખવું જોઈએ। એ તો એ થાય તો સારું છે, નહીંતર તો આ સદ્દન જે ચોરીઓ થઈ રહી છે। હા, અગર એની જગ્યાએ કોઈ અબ્દુલ હોત તો આજ દિન સુધી તેની આખી કુંડલી કાઢી લાવ્યા હોત, પણ આ સદનસીબે આરએસએસ અને વીએચપીના લોકો છે તો આ લોકોને બિલકુલ એ છુપાવી રહ્યા છે। મોદીજીએ પંજાબમાં એવું કીધું કે સરકાર પંજાબના યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવે છે, તો શું ગુજરાતમાં હવે ડ્રગ્સ છે બધું મળવાનું બંધ થઈ ગયું છે? ગુજરાતની અંદર આજ દિન સુધી ઇતિહાસમાં કંડલા પોર્ટ ઉપર જેટલું ડ્રગ્સ મળ્યું છે એ આજ દિન સુધી કોઈ જગ્યાએ નથી મળ્યું। સૌથી પહેલાં તો એ જોવું જોઈએ કે ગુજરાતની અંદર જે ડ્રગ્સના રવાડે ચડેલા લોકો છે એમને રોકવાનો શું પ્રયાસ કરે? હર્ષભાઈ તો એમ કહે છે કે ગુજરાતમાં દારૂ છે, ડ્રગ્સ છે, મળતું જ નથી। હર્ષભાઈ કહે તો હું પોતે લઈ જાઉં હર્ષભાઈ સાહેબને કે ક્યાં દારૂ મળે છે અને ક્યાં ડ્રગ્સ મળે છે, ડ્રગ્સની પુડીકીઓ મળે છે, એ જોવું જોઈએ। આજે બી લાખો રૂપિયાનું ડ્રગ્સ મળી રહ્યો છે અને એ ડ્રગ્સ ક્યાં જાય છે? કેમ કે પોલીસ પોતે ઘણી વખત મીડિયાઓમાં આવ્યા છે કે પોલીસે બી ડ્રગ્સ વેચ્યું છે, એ મીડિયાના માધ્યમથી અમે બી જોયું છે।
તે હર્ષભાઈએ જોવું જોઈએ અને એ કરવું જોઈએ કે ગુજરાતની અંદર જે અત્યાર સુધીમાં જે ડ્રગ્સ પકડાયો છે એ ડ્રગ્સ અત્યારે ક્યાં છે અને કઈ હાલતમાં છે સૌથી પહેલાં એ જાહેર કરવું જોઈએ કે ગુજરાતની અંદર અમે આટલું ડ્રગ્સ પકડ્યું છે અને આ જગ્યાએ અમે સીઝ કરીને રાખ્યું છે. દારૂ છે, આટલું દારૂ પકડ્યું છે અને આ જગ્યાએ અમે સીઝ કરીને રાખ્યું છે. અત્યાર સુધી જનતાને કોઈ બી જાતની વસ્તુ કે કોઈ બી જાતની ડ્રગ્સની કે હોય કે જાહેર કરવામાં આવી નથી કે અમે આટલું પકડ્યું છે અને અમારી જોડે આ છે ને આટલું છે અને આટલું અમે નાશ કર્યું છે. આજ દિન સુધી નથી થયું. તો પહેલાં એ કરવું જોઈએ. તો જેમ તમે આ તમામ લોકોની વાત સાંભળી, તમે શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. સરકારે અમારું જૂનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ભારતમાં બેન કરી દીધું છે, તો તમે અમને અમારા નવા પેજ પર પણ ફોલો કરી શકો છો. ધન્યવાદ.